સમાચારોની શરૂઆત કરીએ સાબરકાંઠા બીઝેડ ગ્રુપના કૌભાંડમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને રાજનો પર્દાફાશ થઈ રહ્યો છે। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ પ્રથમવાર રોકાણકાર સામે આવ્યા છે। ગુજરાત ફર્સ્ટ પર રોકાણકાર સુરેશભાઈ પટેલની ખાસ વાતચીત। પ્રાંતિજ પાસે એક રોકાણકાર ફરિયાદ નોંધાવવા તૈયાર થયા। સુરેશભાઈએ બીઝેડ ગ્રુપમાં 5 લાખનું રોકાણ કર્યું હતું। રોકાણકાર સુરેશ પટેલ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવશે। पंची स्कीमનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના 6000 કરોડ લઈને હાલ તો પલાયન થઈ ચૂક્યો છે, ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તેને ધરપકડ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। અલગ અલગ એજન્સીઓ કામે લાગી ચૂકી છે। કોઈ અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં તેની સામે ફરિયાદ દાખલ કરવા કોઈ તૈયાર ન હતું, ત્યારે પલ્લાચરના સુરેશભાઈ છે આપણી સાથે છે, તેઓ પ્રાંતિજ પોલીસ આવી ચૂક્યા છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે બીજેડ સમક્ષ પોલીસ ફરિયાદ હજુ નોંધાવવાના છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો સુરેશભાઈ, ફરિયાદ નોંધાવવાનો છો, કેટલા રૂપિયાની ફરિયાદ નોંધાશે, આપણો એજન્ટ કોણ હતા, કઈ રીતે પૈસા લેવામાં આવતા હતા, કઈ રીતે લોભાવણી જાહેરાતો સ્કીમો કરવામાં આવતી હતી? તમે તો ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા, પણ મારું જે રોકાણ હતું એ મુજબના એ લોકોએ સર્ટી આપેલા બેંક ગેરંટીના। એ સર્ટી સાથે હું પૂરતા પુરાવાઓ સાથે આવ્યો છું। મારું કુલ રોકાણ હતું એનો આંકડો હું પોલીસને આપીશ પુરાવાઓ સાથે। મેં જે રોકાણ કરેલું એ પ્રાંતિજ ખાતેની ઓફિસ બીજેડ ફાઇનાન્સ અત્યારે લખેલું જ છે। અત્યારે શટર પડી ગયેલું છે। એ નિકેશભાઈ પટેલ એ ચલાવતા હતા, મેં એમના પૈસા આપેલા અને મેં ત્યાં રોકાણ કરેલું મારું। હાલ કેટલા રૂપિયાનું રોકાણ ખાલી એજન્ટ આપણો તો એજન્ટ હાલ ક્યાં છે? એજન્ટને શોધખોળ તપાસ કરી, એજન્ટ જો વાતચીત થઈ ગઈ કેમ તમારા? એજન્ટને હું કાલ સવારે મારી વાત થયેલી તો એજન્ટ એવું કહેતા કે સાહેબને કશું નથી થવાનું। બીજેડમાં વ્યાજ 5 તારીખે આવતું હતું, બીજું 15 તારીખે આવતું હતું। તમને 5 તારીખે વ્યાજ મળી જશે, પછી તમારે વ્યાજથી મતલબ છે ને, જે રેગ્યુલર આવતું હતું એ પછી તમારે ફરિયાદ કરવાની ક્યાં આવે છે? પછી મેં એવું કીધું કે 5 તારીખે વ્યાજ તો આપી દો તમે, તો વ્યક્તિ તરીકે તો મને એકલાને આપી દો, પણ બીજા જે રોકાણકારો છે જેમના લાખો રૂપિયા રોકાયેલા છે એમનું શું? તો એમને એવો જવાબ આવ્યો એ તમારે શું લેવા દેવા, તમને તમારું વ્યાજ મળી રહેશે। એટલે પછી મને એવું લાગ્યું કે આ ભાઈ ખોટું બોલે છે, મારું વ્યાજ મળી રહેશે એનો મતલબ એવું કરે છે કે હું ફરિયાદ ના કરું, અને ફરિયાદ ના કરું એમાં એના કોઈ હિતો સંકળાયેલા હશે। એટલે પછી એ એવું બોલ્યો કે તમે ફરિયાદ શું કામ કરવી છે? પણ મને કાલે જે મેં વિડીયો જોયા બપોર પછી મીડિયામાં, યુટ્યુબ પર વિડીયો જોયા, તો આમાં તો સ્ટેટ જીએસટી પણ સામેલ થશે તપાસમાં, ઈડી પણ તપાસમાં સામેલ થશે। તો પછી હું મારી જાણકારી મુજબ જ્યારે આ બધી એજન્સીઓ સરકારની સામેલ થતી હોય તો પછી ભૂપેન્દ્રસિંહ બચવાનો કોઈ આરો રહેતો નથી। બીજી વાત કે જો એ ગુનેગાર ના જ હોય તો એ ભાઈ ભાગતા શું કામ ફરે છે? એમણે ભૂપેન્દ્રસિંહ સામે આવવું જોઈએ, એ આવતા નથી, એનો મતલબ દેર ઇઝ સમથિંગ ઇઝ રોંગ, આમાં કંઈક ખોટું રંધાઈ રહ્યું છે એવું હાલ તબક્કે મને તો લાગે છે। સુરેશભાઈ, એ બી વાત બરાબર છે। બીજો એક લાસ્ટ સવાલ પૂછવા માંગીશ, ખાસ અત્યાર સુધી તમારા હાથ નીચે કેટલા રોકાણ કરવામાં આવે, કે એમાં બી એવી સ્કીમ હતી કે તમારા હાથ નીચે એક ચેનલ ચાલતી, તમે જો કોઈને રોકાણ કરાવો તો તમને બી એમાં કમિશન મળતું હતું, કઈ રીતે કમિશન આપવામાં આવતા હતા? આ રોકાણો તો ચેનલ તો એવી ચાલતી જ હતી કે તમે તમારા નીચે કોઈને લાવો રોકાણકારને તો તમને પર મંથ એની કુલ રોકાયેલી રકમના 1% વ્યાજ તમને મળે। પણ મેં એવું કોઈ કામ નહોતું કર્યું। મેં પૈસા રોક્યા મારા હાથ નીચે, મારા ઘરના જ પૈસા મુકાયા હતા। હું બીજા કોઈ વ્યક્તિના પૈસા મુકાયા નથી મેં। તો આ હતા પલ્લાચરના સુરેશભાઈ, તેઓ હાલ તો પ્રાંતિજ પોલીસને ફરિયાદ કરવા પહોંચી ચૂક્યા છે। તેઓ ફરિયાદ કરશે, ત્યારબાદ કઈ પ્રકારની કાર્યવાહી થશે? સમગ્ર ગુજરાતમાં હજી સુધી ફરિયાદ કરવા કોઈ સામે નથી આવ્યું, ત્યારે સુરેશભાઈ પ્રથમ એવા છે કે જેઓ બીજેડ સામે ફરિયાદ નોંધાવશે, ત્યારે પોલીસ દ્વારા આગામી શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવું રહ્યું। યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, પ્રાંતિજ, સાબરકાંઠા।